નમસ્કાર મિત્રો. આજે ગાંધી ફોર એવરના ચોથા ભાગમાં આપણે મળી રહ્યા છીએ. મિત્રો, આજ સુધી આપણે ગાંધીજી વિશે, ગાંધીજીના જુદા જુદા પાસાઓ વિશે વાત કરી છે અને આજે વાત કરવી છે ગાંધીજીની રમૂજ વિશે. આપણને એવું લાગે કે ધીર, ગંભીર, સ્થિતપ્રજ્ઞ એવો માણસ રમૂજ કરી શકે ખરો? તો મારે એ કહેવાનું કે ગાંધીજી જેવો નટખટ વ્યક્તિ કદાચ કોઈ બીજો ઓછો જોવા મળે. એવું નટખટ વ્યક્તિત્વ હતું, એવું રમૂજી વ્યક્તિત્વ હતું. હાસ્યનો એ બેતાજ બાદશાહ હતો. આપણે એમની ક્યાંક નાની નાની રમૂજોને જોઈ છે, થોડા ઘણા પ્રસંગો આપણે જોઈશું. ગાંધીજીએ પોતે જ કહ્યું છે કે જો મારામાં રમૂજ વૃત્તિ કે વિનોદ વૃત્તિ ના હોત ને તો મેં ક્યારનો આપઘાત કરી લીધો હોત. એ ગાંધી રમૂજ વૃત્તિને પણ પોતાનું એક હથિયાર, એક સાધન તરીકે જુએ છે. ખાસ તો આઝાદીની આવી આકરી લડાઈ વચ્ચે એ સરળ સહજ રહી શકતા, તો એની પાછળ એમની આ રમૂજ વૃત્તિ ખૂબ અગત્યનો ભાગ ભજવતી. અંગ્રેજ સલ્તનત સામે એમને આ ટકાવી રાખ્યા છે, એમને મજબૂતપણે ઊભા રાખ્યા છે, તો એમની આ રમૂજ વૃત્તિએ રાખ્યા છે. ગાંધીજી કેવા રમૂજી હતા એના નાના નાના પ્રસંગો આપણે જોવા છે, મારે તમારી સામે મૂકવા છે. પહેલો એક પ્રસંગ કહું તમને તો એવું કહેવાય છે કે એકવાર ગાંધીજીના વર્ધાના આશ્રમમાં સ્વામી યોગાનંદ પધાર્યા. સ્વામી યોગાનંદ આવ્યા, સાંજ સુધી રોકાયા અને ગાંધીજીએ કહ્યું હવે રાત્રે પણ તમે અહીંયા રોકાઓ. તો ગાંધીજીનો પ્રસ્તાવ એમણે સ્વીકાર્યો કે ચોક્કસ તમે કહો છો બાપુ તો રોકાઈ જઉં છું. રાત્રે રોકાયા એટલે ગાંધીજી એમની પાસે થોડું લીંબોડીનું તેલ લઈને આવ્યા અને એમણે કહ્યું કે લીંબોડીનું તેલ તમે લગાવી દો. સ્વામી યોગાનંદે પૂછ્યું કેમ લીંબોડીનું તેલ? તો કે આશ્રમમાં મચ્છરો એટલા છે કે તેલ લગાવ્યું હોય તો મચ્છરો કરડે નહીં. અને પછી એમણે જ હસતા હસતા ઉમેર્યું કે લગાડી લો, કારણ કે આ વર્ધાના આશ્રમના મચ્છરો હજુ અહિંસાનો પાઠ શીખ્યા નથી. આ કરડશે અને સોજો લાવી દેશે, એટલા માટે આને લગાડી દો. આ ગાંધી છે. ગાંધીનો એક રમૂજનો પ્રસંગ તો ખૂબ જાણીતો છે. એવું કહેવાય છે કે દીનબંધુ એન્ડ્રુઝ, CF એન્ડ્રુઝ, જેને ગાંધીજીએ દીનબંધુ એવું નામ આપેલું. આ દીનબંધુ એન્ડ્રુઝ એક વખત અમદાવાદ ગાંધીજીના સાબરમતી આશ્રમ પર પધાર્યા. હવે બપોરનો સમય થયો એટલે જમવા માટે બેઠા. હવે ગાંધીની એક આદત હતી કે ખાવામાં પ્રયોગો કરતા. એ ખોરાકના પ્રયોગો એમના જાણીતા છે. અને એ વખતે એમણે લીલા પાનની, લીમડાના, કડવા લીમડાના લીલા પાનની ચટણી બનાવેલી. કસ્તુરબાએ પીરસાણું લીલા કલરની ચટણીનું આટલો બધો લોંદો દીનબંધુ એન્ડ્રુઝની થાળીમાં મુકાયો. હવે પેલો તો અંગ્રેજ માણસ ને, પાછો કોઠાસૂઝ વાળો, સમજદાર, એણે શું કર્યું કે સીધું ન ખાતા પહેલા આમ આંગળીથી એને ચાખી જોયું અને એમને એવું લાગ્યું કે છે કડવું, અને આને જો થોડું થોડું કોળીએ લઈને જમીશ ને તો દરેક કોળીઓ કડવો થશે. એના કરતા સારું છે કે આને એકી સાથે ખાઈ જવું. એટલે એમણે શું કર્યું, રોટલીનો ટુકડો કર્યો અને એકી સાથે બધી ચટણી ભેગી કરી અને પછી સીધું મોઢામાં મૂકી અને પાણી પીને ઉતારી ગયા. ગાંધીજીએ ત્રાસી નજરે આ જોયું. એટલે ગાંધી તરત સમજ્યા કે આ ભાઈને આ કડવી ચટણી ભાવી નથી. પરંતુ ગાંધી એટલે કોણ? એમણે તરત જ રસોડામાં બૂમ પાડી કે બા જરા સાંભળજો ને, આ મહેમાનને આ ચટણી ખૂબ ભાવી લાગે છે, જો એક જ ઝાટકે ખાઈ ગયા છે, જરા બીજી લાવો અને બીજી પીરસો. અને એવું કહેવાય છે કે દીનબંધુ એન્ડ્રુઝની થાળીમાં બીજી વખત ચટણી પીરસાઈ. આ ગાંધી. કોઈકે ગાંધીજીને એવું પૂછેલું કે મિસ્ટર ગાંધી, તમે આ હંમેશા ટ્રેનના થર્ડ ક્લાસ ડબ્બામાં જ કેમ પ્રવાસ કરો છો, મુસાફરી કરો છો? ત્યારે ગાંધીએ બહુ સરસ જવાબ આપેલો, કારણ કે એમાં ચોથો ક્લાસ હોતો નથી ને એટલા માટે. જો ચોથો હોત તો એમાં જ. જવાબ આપવાની એક સરસ પદ્ધતિ હતી ગાંધી પાસે. એક પ્રસંગ પણ યાદ આવે કે ગાંધીજીને દાન માગવાની જે પદ્ધતિ હતી ને એ બીજા કરતા કંઈક જુદી હતી. આશ્રમમાં કોઈ વસ્તુ ખૂટી હોય અને પૈસાની જરૂર હોય ને તો એ કોઈ દાતાને પત્ર લખે અને એ પત્રમાં દાખલા તરીકે એક પત્ર લખ્યો હોય કે બ્રહ્મચર્ય વિશે, તો 2 પત્તા ભરીને બ્રહ્મચર્ય વિશે લખ્યું હોય એમણે, અને નીચે છેલ્લી લીટીમાં તાજા કલમ કરીને એક નોંધ મારી હોય અને એમાં લખ્યું હોય કે આશ્રમના ફલાણા કામ માટે તાત્કાલિક 5,000 રૂપિયાની જરૂર છે. અને નવાઈની વાત તો એ
કે બ્રહ્મચર્યનો લેખ એક બાજુ રહે, નીચલી છેલ્લી લીટી જ મહત્વની બની જાય અને પેલા દાતા ગાંધીને પૈસા મોકલી આપે. આ આમ સૂક્ષ્મ હાસ્ય દેખાય. એમની રમૂજ વૃત્તિ કંઈક ગજબ પ્રકારની હતી. હ્યુમર પણ ઊંચા પ્રકારનું હ્યુમર. એક ઘટના એવી પણ છે કે મદ્રાસ પ્રાંતમાં કોઈ કાચા અન્નનો પ્રયોગ કરતું, ખોરાકમાં કાચા અન્ન વિશે પ્રયોગ કરેલો કોઈએ. ગાંધીજીને આ ધ્યાનમાં આવ્યું એટલે એમણે ભાઈને બોલાવ્યા કે તમે આવજો ને આશ્રમમાં, આપણે આના વિશે વાત કરીએ, આ નવો પ્રયોગ છે તો અમે પણ એને અપનાવીએ. એ ભાઈ ગાંધીજીના આશ્રમમાં આવ્યા, વાતચીત થઈ. ગાંધીજી એમને બાબતમાં પૂછ્યું કે તમે કેવી રીતે પ્રયોગ કરો છો ને શું છે ને આ કાચું અન્ન કેવી રીતે. એમાં એ ભાઈએ એવું કહેલું કે દૂધ તો ક્યારે પીવાય જ નહીં. દૂધ પીવાથી બુદ્ધિ પણ પશુ જેવી થઈ જાય, માણસ પશુ બની જાય. હવે આમણે જયારે વાત કરીને એટલે ગાંધીજીએ ધીરે ધીરે પોતાનો હાથ પોતાના માથા પર ફેરવવાનું શરૂ કર્યું અને 2-3 વાર ઊંચો નીચો હાથ કર્યો માથા ઉપર. એટલે પેલા ભાઈ ચમક્યા કે શું કરો છો ગાંધીજી, તમે આ શું કરો છો? એટલે ગાંધીજીએ સામેવાળાને કહ્યું કે તમને મારા માથા ઉપર ક્યાંય શિંગડા ઉગેલા દેખાય છે ખરા? એટલે પેલા કે ના. તો કે કેમ ના ઉગેલા દેખાય? હું તો વર્ષોથી બકરીનું દૂધ પીઉં છું. જો દૂધ પીવાથી પશુ જેવી બુદ્ધિ અને પશુ જેવું થઈ જવાતું હોય તો મારા માથે શિંગડા ના ફૂટી જવા જોઈએ. આ ગાંધી છે. ગાંધીનો એક બીજો કિસ્સો પણ છે. આપણે આમ તો ગાંધીની ક્યારેક બીજા એકાદ એપિસોડમાં ગાંધીની આ ક્રિકેટ અને ફૂટબોલ બાબતની વાત કરીશું. ગાંધી ક્રિકેટના બહુ જબરજસ્ત શોખીન હતા. સારા બેટર અને સારા બોલર પણ હતા. એ રતિલાલ મહેતા એમના જે આલ્ફ્રેડ હાઈસ્કૂલના મિત્ર હતા, એમણે એ વિશે વાત કરેલી છે. એના વિશે એકાદ એપિસોડમાં આપણે વાત કરીશું. આજે વાત કરવી છે એમના રમૂજની. તો એવું કહેવાય છે કે આપણા વિજય મર્ચન્ટ, આપણા ભારતીય એ સમયના તત્કાલીન ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન, એમના બેન લક્ષ્મી મર્ચન્ટ એક દિવસ ગાંધીજી પાસે આવ્યા અને એમણે કહ્યું કે બાપુ તમારો ઓટોગ્રાફ જોઈએ છે, તમારો ઓટોગ્રાફ આપો. આમ તો ગાંધીજી કોઈ કાગળ બગાડે નહીં એટલે એમણે એવું કહ્યું કે કોઈ પુસ્તક એવું કંઈ તમારી પાસે હોય તો લાવો, એના ઉપર જ આપી દો, ખોટું કાગળ બગાડવું. એટલે પેલા લક્ષ્મી મર્ચન્ટ પાસે એક ક્રિકેટને લગતું જ પુસ્તક હતું. એમણે પુસ્તક આપ્યું કે આના ઉપર જ ઓટોગ્રાફ આપો ને. પણ ગાંધીજીએ પુસ્તકની સીધા ઓટોગ્રાફ આપવાની જગ્યાએ પુસ્તક તપાસ્યું. તો એ પુસ્તકમાં એ સમયે ભારતમાં રમવા આવેલી મેરીલબોર્ન ક્રિકેટ ક્લબના જે ક્રિકેટરો હતા ને એની યાદી હતી. ડગલાસ જોર્ડીન એ વખતે એના કેપ્ટન હતા અને હેડલી વેરિટી, એ સિવાય સ્ટેન નિકોલસ જેવા ઉત્તમ કક્ષાના ક્રિકેટરો પણ એ ટીમમાં હતા. ગાંધીએ બધા નામો જોયા. એમણે જોયું હતું કે એક પાના ઉપર 16 ક્રિકેટરોનું નામ છે. ડગલાસ જોર્ડીન માંડીને બીજા અન્ય 16 ક્રિકેટરો. અને ગાંધીએ નીચે 17 આંકડો લખ્યો અને પછી લખ્યું M.K. ગાંધી અને પછી સહી કરી. લક્ષ્મી મર્ચન્ટ હસ્યા અને ગાંધીએ કહ્યું કે હા, હું પણ ક્રિકેટર જ છું. આ ટીમનો 17મો ક્રિકેટર હું છું. આ ગાંધીનો રમૂજ છે. આ ગાંધીજીનો એક રમૂજનો પ્રસંગ રવીન્દ્રનાથ ટાગોરના શાંતિ નિકેતન સાથે જોડાયેલો છે. એવું કહેવાય છે કે ગાંધીજી એક વખત શાંતિ નિકેતન જવાના હતા અને આના સમાચાર ટાગોરને મળ્યા, રવીન્દ્રનાથ ટાગોરને. એટલે એમણે ભવ્ય તૈયારીઓ કરી રાખી. એમણે આમ તો કલાનું પાછું આ ધામ શાંતિ નિકેતન એટલે કલા સાહિત્યનું, એટલે એમણે કંઈક અલગ પ્રકારની તૈયારી કરી. ખાસ તો ગાંધીજીને જે ઉતારા માટે ઓરડો આપવાનો હતો ને એ ઓરડાને અદ્ભુત રીતે સજાવ્યો, ફૂલોથી ને બીજી કલામય ગજબનો સજાવી દીધો. ગાંધીજી જ્યારે આવ્યા ને ત્યારે આ ઓરડો જોયો અને એ હસ્યા. એમણે રવીન્દ્રનાથ ટાગોરને એવું પૂછ્યું કે અરે તમે મને આ કન્યાના મંડપમાં લાવ્યા છો કે શું? અને ટાગોર એવું બોલ્યા કે તમે એક કવિના ધામમાં પધાર્યા છો, તમે એ ના ભૂલી જશો, એટલે તમારું સ્વાગત આ રીતે જ થશે. અને બીજું એ શબ્દ એમણે સરસ મજાનો વાપરેલો કે અમારા હૃદયની સદૈવ તારુણ્યવતી રાણી એવી આ શાંતિ નિકેતન તમને આવકારે છે. ગાંધીજી એ બોલેલા કે એ રાણી આ બુઢા અને બોખા એવા મને એકવાર જોશે ને તો બીજી વાર જોવાનું નામ લઈ લે. ટાગોરે કહ્યું ના 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 ના, એ તો સત્યની પૂજારણ છે અને સત્યને હંમેશા પૂજે છે, એટલે ચોક્કસ તમને પૂછશે. હવે આવી બધી શણગારની વાતો થઈ. ગાંધીજીને એ ઓરડો આપ્યો કે તમારે અહીંયા રહેવાનું છે. ગાંધી એ ઓરડામાં ગયા એટલે એમણે શું કર્યું, પેલી શણગારની વસ્તુઓ બધી હટાવીને બાજુ પર મૂકી દીધી અને પોતાની જે સાદી ચાદર હતી એ પાથરી દીધી. ખાસ તો ઊંઘવા માટે બહાર બને ત્યાં સુધી ખુલ્લામાં ઊંઘતા, એટલે ત્યાં પહોંચ્યા. સાવ સાદો ઓરડો કરી દીધો.
બીજા દિવસે સવારે જ્યારે રવિન્દ્રનાથ ટાગોર આવ્યા અને એમણે આ ઓરડો જોયો ને તો એ ચમક્યા. એ તરત જ બોલ્યા કે વર બેઠા છે અને કન્યા તો દેખાતી જ નથી. ત્યારે ગાંધીજી હસતા હસતા કહેલું કે ક્યાંથી દેખાય? મેં તમને પહેલા જ કહેલું કે કન્યા એ બુઢા અને બોખા વરને પસંદ નહીં કરે. બસ એવું જ થયું, કન્યા ભાગી ગઈ. આ ગાંધીનો પ્રસંગ છે. તમે જુઓ, રમૂજનો બાદશાહ છે, અદ્ભુત રમૂજ કરી જાણે છે. સેવાગ્રામનો આવો જ એક પ્રસંગ છે. એવું કહેવાય છે કે ગાંધીજીનો જન્મદિવસ ગાંધી જયંતિ તરીકે એ વખતે ઉજવાતો અને સેવાગ્રામના સેવકોએ નક્કી કર્યું કે આપણે બાપુનો જન્મદિવસ ઉજવીએ. દરેક વ્યક્તિ પોતપોતાની રીતે ભેટ લઈને આવેલા અને ભેટમાં એક સાડી પણ સામે પડેલી. એટલે ગાંધીજી આ સાડી જોઈને એટલે એમણે રમૂજ કરી. એમણે કહ્યું કે શું તમે મને સાડી પહેરાવવાના છો કે શું આજે? એટલે સામેવાળા એવું કે નહીં બાપુ, આ તમારા માટે નથી, આ તો બા માટેની ભેટ છે. તો ગાંધીએ રમૂજને આગળ ચલાવીને એમણે કહ્યું કે અરે, પ્રસંગ મારો, જયંતિ મારી અને ભેટ બાની, આ તો કેવો ન્યાય છે ભાઈ તમારો. બહુ જ સાદી સરળ રમૂજ એ ગાંધીનો જીવનનો એક અભિન્ન હિસ્સો હતો એમ કહી શકાય. હજુ એકાદું રમૂજી પ્રસંગ કહીએ ગાંધીજી વિશે. તો એવું કહેવાય છે કે એક દિવસ ગાંધીજી બેઠેલા અને અધિકારીઓ આવેલા. એટલે અધિકારીઓ ગાંધીજી વિશેની નાની માહિતી ભેગી કરતા. પ્રશ્નો પૂછે, ધર્મ વિશે, જાતિ વિશે, સ્ટેટસ વિશે, આવા પ્રશ્નો પૂછે. એક પ્રશ્ન પૂછ્યો કે તમારો ધંધો કયો? એટલે બાજુમાં બેઠેલા બધા ચમક્યા. હવે ગાંધીજી શું જવાબ આપશે ધંધા તરીકે? એટલે કોઈક એવું કહ્યું કે સામાજિક કાર્યકર લખો. એટલે બાજુવાળા બોલ્યા નહીં, રાજદ્વારી પુરુષ લખો. હવે તો એવું લખવું જોઈએ. ગાંધીજી બંનેને કંઈક નહીં, આવું ના લખશો, એવું લખો કે પહેલા વકીલ ને હવે બારવટીયો. હવે મારો આ ધંધો છે કે હું તમારી સામે બારવટે ચડેલો છું. એટલે આ ગાંધી છે. ગાંધી કેવો રમૂજી છે ને એ પણ આપણે જાણવું જોઈએ. એના વિશે યુવાનો વિશેષ માહિતગાર થાય. જે ગાંધીના ચાહકો ભાવકો છે એ તો આ જાણતા જ હોય છે, પણ નવી પેઢી પણ ગાંધીના આ વિચારોને જાણે, એમની રમૂજોને જાણે, એ મારો આ વિડીયો બનાવવાનો હેતુ છે. અને મિત્રો, ખાસ મારે એ કહેવાનું છે કે જે સારું છે એ શીખીએ. એ જમાનો અને આ જમાનો અલગ છે. એ જમાનાની રહેણી કહેણી, આચાર વિચાર, પરંપરા જુદી છે. હવે કંઈક બદલાવ આવ્યો છે, ઘણો બદલાવ આવ્યો છે, ખાસો ખૂબ પરિવર્તન, ખૂબ બદલાવ છે. તો એવું ના થાય કે આજના માપદંડથી જ એ જોવાય અથવા તો એ જમાનાનો માપદંડ આજે લાગુ પાડી શકાય. એ શક્ય નથી. પરંતુ જે ઉત્તમ વ્યક્તિત્વ હોય એને ક્યાંય કાળના બંધન, સમયના બંધન નથી મળતા. એના વિચારો આજે એટલા જ તરોતાજા હોય છે, માત્ર એને અપનાવવાના હોય છે અને એમાંથી કંઈક સારું શીખવાનું હોય છે. આશા રાખું ગાંધી આપણને માર્ગદર્શન આપતા રહેશે, આપણને શીખવતા રહેશે. જ્યાં પણ આપણે માર્ગ ભૂલીશું ત્યાં એ આપણને રસ્તો બતાવશે અને કહેશે કે સાચો રસ્તો આ છે, સત્ય, અહિંસા, પ્રેમનો આ માર્ગ છે, એના પર ચાલો. આભાર મિત્રો, આભાર.